ગાઝામાં સૈન્ય કાર્યવાહી ધીમી પડ્યા બાદ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે હવે દેશની ઉત્તરી સરહદ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. લેબનોન ઇઝરાયેલની ઉત્તરે આવેલું છે અને ઈરાન સમર્થિત સશસ્ત્ર સંગઠન હિઝબુલ્લાહ, જેણે તેનો મોટો હિસ્સો કબજે કર્યો છે, તે 8 ઓક્ટોબર 2023થી ઇઝરાયેલ પર હુમલો કરી રહ્યું છે. ઇઝરાયેલ પણ તેના હુમલાનો જવાબ આપી રહ્યું છે અને આ બાબતે નેતન્યાહુએ કહ્યું, જો કોઈ એવું વિચારે છે કે તે અમને નુકસાન પહોંચાડશે અને અમે ચૂપચાપ બેસી રહીશું તો તે મોટી ભૂલ હશે. હવે અમે ઉત્તરીય સરહદ પર કડક કાર્યવાહીની તૈયારી કરી રહ્યા છીએ. દરમિયાન માનવ અધિકારો માટે કામ કરતી સંસ્થા હ્યુમન રાઇટ્સ વોચે એવી આશંકા વ્યક્ત કરી છે કે ઇઝરાયેલે લેબનોનના 5 નગરો પરના હુમલામાં પ્રતિબંધિત અત્યંત જ્વલનશીલ ફોસ્ફરસ બોમ્બનો ઉપયોગ કરીને વિનાશ સર્જ્યો છે. જણાવી દઈએ કે ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે 2006માં પણ યુદ્ધ થયું હતું અને તેમાં બંને પક્ષના હજારો લોકો માર્યા ગયા હતા. દરમિયાન અમેરિકા સુરક્ષા પરિષદમાં 3 તબક્કાનો ઠરાવ પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને ઇઝરાયેલ અને હમાસને સમજૂતીના મુદ્દાઓ પર સહમત કરાવવાના પ્રયાસો પણ ચાલુ છે.